Should be fun. Hello everyone. Hi Uma. Jai Shri Krishna. Jai Shri Krishna. So જય શ્રી કૃષ્ણ બધા ગુજરાતી ભાઈબંધોને. મારું નામ રશ્મિતા છે. હું મોન્ટ્રિયલ કેનેડાથી જોઈન થઈ રહી છું. સો હું મોન્ટ્રિયલથી બોલું છું, એટલે ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, વેરેવર યુ આર જોઈનિંગ ફ્રોમ. એન્ડ વેલકમ ટુ માય ફેસબુક પેજ. આજે મારી ગેસ્ટ ઉમા છે, એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ. શી ઇઝ જોઈનિંગ મી ફ્રોમ ન્યૂ જર્સી. એટલે અમે એવરી વીક ટ્રાય કરીએ છીએ કે અમે એક એક ટોપિક લઈને આવીએ, અને આપણા ગુજરાતી ભાઈ બંધનો માટે અમે લોકો બંને ડિજિટલ બિઝનેસ કરી રહ્યા છે ને એ જ બિઝનેસના માટે અવેરનેસ ક્રિએટ કરીએ છીએ અમે. તો આજે અમારો ટોપિક છે લાઈક વર યુ સ્કેપ્ટિકલ ઓન સોશિયલ મીડિયા બિફોર સ્ટાર્ટિંગ ધીસ ડિજિટલ બિઝનેસ. લાઈક આપણે બધા જ લાઈક સોશિયલ મીડિયાની વાત આવે એટલે બધા માટે જ લાઈક મેં બી જ્યારે સ્ટાર્ટ કર્યું હતું, ઇટ વોઝ નોટ ઇઝી. તો આજે અમે આ ટોપિક પર વાત કરવાના છે, તો તમને લોકોને થોડીક ઇન્સાઇટ મળે ને થોડુંક એન્કરેજમેન્ટ મળે જો કોઈ પણ હેઝિટેશન કરતા હોય તો. ઉમાને થેન્ક યુ ઉમા ફોર એક્સેપ્ટિંગ માય ઇન્વિટેશન and welcome to my Facebook page, Uma. So maybe you want to give your short introduction, Uma. તમે પોતાનું introduction આપી દો આપણા બધા ગુજરાતી ભાઈબંધોને. Yes, yes. Thank you. Thank you for having me. Much gratitude. Thank you, everyone, for watching us and giving us so much love and attention. Much gratitude. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ ઉમા છે. હું ન્યૂ જર્સીમાં રહું છું મારા હસબન્ડ અને મારી ડોટર સાથે. અને પ્રોફેશન તરીકે હું સ્કૂલ સિસ્ટમમાં કામ કરું છું છેલ્લા 20 વર્ષથી. સ્ટુડન્ટ અસિસ્ટન્સ કોઓર્ડિનેટર તરીકે મેન્ટલ હેલ્થ ફિલ્ડમાં કાઉન્સલિંગ ને થેરપી પ્રોવાઈડ કરું છું મિડલ સ્કૂલ સ્ટુડન્ટ્સોને એના પેરેન્ટ્સોને. અને આ ડિજિટલ બિઝનેસ મેં પર યર એન્ડ હાફથી સ્ટાર્ટ કર્યો છે, કારણ કે સ્કૂલ સિસ્ટમમાં કામ કરતા હોય તો પબ્લિક સર્વન્ટ તરીકે આપણે છીએ, તો પબ્લિક સર્વિસ આપણે કરતા હોય તો તેનું સેલરી કે પગાર બધાને ખબર હોય કે કેવો હોય છે. તો એના લીધે મારે 2 થી 3 જોબ કાયમ જ કરવી પડતી હતી. તો એ જોબ કરવામાં ઘણો સમય મારો ઘરથી બહાર જતો રહેતો હતો. હું મોર્નિંગમાં જોબ કરું, પછી રેગ્યુલર જોબ કરું, આફ્ટર સ્કૂલ ને પછી સેટરડે કરતી હતી, અને સમરમાં પણ જોબ કરતી હતી. તો ઘણો સમય મારો બધો એમાં જ જતો રહ્યો. મારી છોકરીના ઘણા માઇલસ્ટોન મિસ થયા. પણ પેન્ડેમિક થયું ત્યારે રિયલાઇઝ થયું કે આ તો બહુ એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો તે રિયલાઇઝ થયું એટલે પછી એકચ્યુઅલી મેં બહુ પ્રેયર કર્યું ભગવાનને કે મારા માટે કશું બી એવું કશું મોકલાવો કે મારાથી ઘરેથી કામ થાય. અને મારો બેકગ્રાઉન્ડ એવું છે કે સાયકોલોજી, સોશિયોલોજી ને કાઉન્સલિંગ. તો કઈ ડિજિટલ બેકગ્રાઉન્ડ નહીં હતું મારી પાસે, કે નથી એકચ્યુઅલી. Mhm. પણ તો પણ હું આ બિઝનેસ સક્સેસફુલી રન કરી શકું છું ઘરે બેસીને. તો હવે હું એક જ મારી જોબ કરું છું. હું સેટરડે, સન્ડે ઘરે, સમર વેકેશન છે હમણાં હું ઘરે છું, તો બિઝનેસમાં વધારે ફોકસ કરું છું. અને આ ટોપિક એકચ્યુઅલી એટલો સરસ છે કે સ્કેપ્ટિકલ હું બહુ હતી, કારણ કે મને ડર હતો, બીક હતી કે સોશિયલ મીડિયા ઉપર કઈ બિઝનેસ કરાય આવી રીતે, કે કેવી રીતે કરાય, કેવું લોકોને બધું આપણું લાઈફની ઇન્ફોર્મેશન બધી મળે ને આપણે બધું બેસિકલી આપણું હોલ લાઈફ સ્ટોરી એ લોકોને મળી જાય, ને કોઈ સ્કેમર્સ આવે અને આપણું ઇન્ફોર્મેશન લઈ લે તો પછી કેવી રીતે આપણે પ્રોટેક્ટ કરવાનું, એવી રીતે ઘણા બધા સવાલો. પણ આ બિઝનેસ એવો છે કે આપણને શીખવાડે કે કેવી રીતે આપણું સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય તે કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું. ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન આપણને અમ, બધા આપણે ફેસબુક ઉપર આપણે અકાઉન્ટ ઓપન કરીએ તો એ કેવી રીતે આપણે પ્રોટેક્ટ કરવાનું, તે બધું આ બિઝનેસ શીખવાડે. જે આપણને નહીં આવડતું હોય તે બધું આપણને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ટ્રેનિંગ છે તેમાં આપણને બતાવે. અને એ પણ જો આપણને નહીં સમજ પડે તો આપણી પાસે કોચ ને મેન્ટર છે, તો તેની પાસેથી પણ આપણાથી હેલ્પ લેવાય. તો એ થોડું આ ટોપિક ઉપર
તો તમે કહો બીજું શું આ સોશિયલ મીડિયામાં તો તમને ગભરાટ કે બીક હતી તમે શરૂ કરતા પહેલા? યસ ઉમા, લાઈક હું બી થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. હું રશ્મિતા છું. હું બેકગ્રાઉન્ડથી માઇક્રોબાયોલોજીસ્ટ છું ને હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરું છું. ને જેમ ઉમા 20 વર્ષથી કરે છે, મારું બી આઈ થિંક 22 વર્ષથી હું ફાર્માસ્યુટિકલમાં કરું છું. તો તમે જોઈ રહ્યા છે કે અમે બંને જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી છીએ અને તો બી મારા પાસે બી કોઈ બી માર્કેટિંગ બેકગ્રાઉન્ડ નથી ને તો પણ હું આ બિઝનેસ કર્યું છું. એટલે ઇટ્સ અમેઝિંગ. લાઈક તમે જોઈએ કે અમે ડાયવર્સિટી છે કેટલા આપણા કોમ્યુનિટીમાં ઉમાં, રાઈટ? લાઈક કેટલા બધા લોકો ડોક્ટર છે, એન્જિનિયર છે, બધા ઓલ ઓવર ધ વર્લ્ડ બધા બિઝનેસ કરી રહ્યા છે. રીઝન એટલો જ છે કે અમને લાઈક પોતાની સેલરી, જેમ તમે ઉમા કહેતા હતા સેમ આઈ કેન રિલેટ. મને બી હું બી જોબ કરું છું, એક્ઝામ્પલ છે, જોબ હજુ બી કરીએ છીએ, પણ કારણ કે એ સેલરી ઇનફ નથી થઈ રહેતી. ને આપણે જો તમારા ડ્રીમ્સ હોય, લાઈક ઘણા લોકોને ઓકે હોય, લાઈક કે પોતાના ઓછી સેલરીમાં એ લોકો ચલાવી લે. પણ જો તમારા પાસે બિગ ડ્રીમ્સ હોય કે તમારા પોતાના બાળકો માટે સેવિંગ કરવું છે, કે એજ્યુકેશન માટે રાખવું છે, ને એક લાઈફસ્ટાઈલ લીવ કરવી છે, લાઈક બેઝિક લાઈફસ્ટાઈલ નહીં. આ લાઈક અમે વાત કરીએ છીએ કે અમે ઇન્ડિયામાં આટલા મિડલ ક્લાસ ફેમિલીમાં રહ્યા ને પછી અહીંયા આવીને જો હું સેમ જ લાઈફસ્ટાઈલ કન્ટિન્યુ કરું તો મેં કેમ વોટ ઇઝ ધ ડિફરન્સ? લાઈક મેં આટલું રાઈટ, ભણી ને મેં રાઈટ. તો એજ્યુકેશન શું લીધું ફાયદો? રાઈટ. that's it, શું ફાયદો? યુ હેવ ટુ ગો અ સ્ટેપ અબાઉ, રાઈટ? યપ. એક લિમિટ હોય ને એ આઈ થિંક એ બધાના માટે ના હોય, પણ તમે જો કેવા માઇન્ડસેટ થી આવ્યા છે અને તેના પર છે. એટલે ઇટ ઓલ કમ ફ્રોમ યુ. ઉમા બેઠી છે, હું બેઠી છું, આઈ થિંક અમારા કશે ને કશે અમારો એક રીઝન તો હતો કે અમારી પોતાની ઈચ્છા છે કે અમે અમારા માટે મારા પાસે 3 દીકરીઓ છે ને લાઈક એજ્યુકેશન ઇઝ અ બિગ થિંગ. બીકોઝ મેં બી મારા પેરેન્ટ્સે મને એજ્યુકેશન આપ્યું એટલે મેં અહીંયા આટલો સરસ જોબ બી કરી શકું છું. પણ સેમ થિંગ તમે જોયો છો કે જો હું આટલું સરસ એજ્યુકેશન સાથે બી સ્ટ્રગલ કરું છું તો આઈ ડોન્ટ વોન્ટ કે મારા ડોટર્સ લોકોને બી ફ્યુચરમાં એ સ્ટ્રગલ્સ બરાબર. ફેસ કરવું પડે. રાઈટ. ઇટ્સ યપ. એઝ અ પેરેન્ટ્સ ખાલી હું પોતાના માટે નથી થિંક કરતી, હું મારા દીકરીઓ માટે બી થિંક કરું છું. સો એક માઇન્ડસેટના લીધે જેમ અમે આજે ટોપિક પર વાત કરીએ છીએ સ્કેપ્ટિકલ, લાઈક ઉમા, ઓબ્વિયસલી હું બી બહુ સ્કેપ્ટિકલ હતી. બીકોઝ જ્યારે આપણે એક બીજા ફિલ્ડમાં હોય, આપણે એક જોબ માઇન્ડસેટ સાથે રહેતા હોય કે ઓકે આપણે જે જોબમાં આપીએ આપણે મહેનત કરીએ બધું જ કરતા હોય, પણ જ્યારે તમારું કશે ને કશે તમારા ડ્રીમ્સ જ્યારે રહી જાય ને તમે જો કે મેં કેટલા સેક્રિફાઈસ કરે, વેકેશન્સ બધું જ સેક્રિફાઈસ કર્યું છે. યપ. કે આપણે કરકસર કરીએ, લાઈક આપણે ગુજરાતીમાં આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ ધેટ વર્ડ, પણ મારે કંજુસાઈ કરીએ આપણે ને હા, ગુજરાતીઓ બરાબર છે. લોકો ના, ના, કેટલા ડેફિનેટલી કંજુસાઈ કરી અમે કરીને પણ આપણે કરીએ લાઈફ છીએ. કરીએ છીએ. આ યા. આઈ થિંક આ વર્ડ આપણા ગુજરાતી લોકો બધા જ યુઝ કરીએ છીએ લાઈફમાં ને એ રીતે જ મોટા થયા છે. પણ હું જો આખી લાઈફ હજુ બી આટલું ભણીને પણ જો હું કરીશ તો કદાચ ઇફ આઈ ડોન્ટ ચેન્જ માય માઇન્ડસેટ, હું અત્યારે પગલું ના લઉં તો કાલે ઉઠીને મારા દીકરીને એ લોકો બી સેમ જ કરશે. એ લોકો બી રાઈટ, ત્યાં લિમિટેડ માઇન્ડસેટ સાથે રહેશે. તો રાઈટ, મારે એક્ઝામ્પલ ક્રિએટ કરવો છે મારી દીકરીઓ માટે કે ભણવાનું તો ઇમ્પોર્ટન્ટ છે, નોલેજ ઇઝ ધ કી, રાઈટ. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. ભણો, તમને જે ઈચ્છા હોય તે ભણો, બટ ઓલવેઝ ઓપન રાખો ડાયવર્સિટી માટે કે તમારા ડોર કે તમે એક સોર્સ ઓફ ઇન્કમમાં લિમિટેડ ના રહો. ને આઈ થિંક ડિજિટલ વર્લ્ડ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે તમે સ્પેશિયલી લાઈક મેં મેડિકલ ફિલ્ડમાં છું ને હું આ બિઝનેસ કરી શકું. બીકોઝ પહેલા છે ને મને નથી ખબર કે મારથી બિઝનેસ બી થાય, લાઈક ડિજિટલ બિઝનેસ સ્પેશિયલી રાઈટ. યા. મારા પાસે એવું હતું કે લાઈક MBA ડિગ્રી જોઈએ કે આ ડિગ્રી જોઈએ તો જ આપણે યા, બિઝનેસ મી કરી ટુ. શકીએ. યપ. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ થિંક આ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોઈ પણ જોવો છો તો આ બિઝનેસ જે પ્લેટફોર્મની વાત કરીએ છીએ એ બધા માટે છે. પણ તમારા માટે એ એક માઇન્ડસેટ લઈને આવવાનો કે હું મહેનત કરીશ. બીકોઝ પ્લેટફોર્મ પરફેક્ટ છે. અમે કહીએ અમે તમારા માટે એક એક્ઝામ્પલ છે, બેઠેલા છે કે અમે લોકો યપ. પોતાના જોબ સાથે આ પાર્ટ ટાઈમ કરીએ છીએ. લાઈક મેં મારો જોબ બી કરું છું, ઉમાની બી અત્યારે વેકેશન જ્યારે બધા કિડ્સ લોકો મારા છોકરા લોકો સ્કૂલમાં જાય છે, મને ખબર છે કે તે વેકેશન પીરિયડ છે. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ, લાઈક તો તમને જો ફ્લેક્સિબિલિટી જોઈએ સો ધીસ ઇઝ અ પ્લેટફોર્મ. ને સ્કેપ્ટિકલ ઓબ્વિયસલી અમે લોકો બી સ્કેપ્ટિકલ હતા, વેમિલા હતા, ક્વેશ્ચન્સ કર્યા, પણ તમે જ્યારે આટલું બધું હોય તમારા સ્ટ્રોંગ વાય, ગો સ્ટેપ અહેડ, યા. ક્વેશ્ચન્સ કરો. કેમ કે યા. બધા જ પ્લેટફોર્મ કઈ સ્કેમિંગ નથી. સ્કેમિંગ નથી. રાઈટ. સ્કેમર્સ હોય તો અમે ના, અમારા છોકરાઓ નહીં બતાવીએ, ફેમિલી નહીં બતાવીએ, અમે અમારું પ્રોફેશન અમે નહીં આવીએ. કારણ કે પર્સનલી સ્પીકિંગ હું જોબ, રાઈટ,
પબ્લિક એજ્યુકેશનમાં જોબ કરું છું, રાઈટ? તો એમાં કશું ઇલીગલ નહીં કરાય. અને Yeah. હું આટલા મોટા પ્લેટફોર્મ પર આવીને હું મારું નામ અને છોકરાઓ કે ક્યાં રહું છું કે બધાને કહું છું, તો એ એકચ્યુઅલી સ્કેમર્સ હોય તો મોઢું નહીં બતાવે. Yeah. ફેસ નહીં બતાવે, સ્ટોરી નહીં કે તમને બધાને નહીં જ જણાવે કે લાઈફમાં શું શું થઈ રહ્યું છે. અને આ બિઝનેસ 100% લીગલ છે. અમે Yeah. ટેક્સ ભરીએ છીએ એન્ડ ઓફ ધ યર. એટલે એ Yeah. જાણવાનું બહુ જરૂર છે. અને તમે કીધું તેમ માઇન્ડસેટ આપણે ગુજરાતી લોકો એવી રીતે મોટા થયા, સ્પેશિયલી હું મારી પોતાની વાત કરું કે એવું કહેતા મમ્મી પપ્પા કે ઓ ડિગ્રી વગર કશે નહીં જવાય, ડિગ્રી જોઈએ. That's it. ડિગ્રી હોય તો કોઈ બી જગ્યાએ તમે દુનિયામાં જાઓ તો તમને જોબ મળી રહેશે. પણ હવે એવું નથી કે ડિગ્રીની જરૂર નથી. Yeah. અને પણ એ માઇન્ડસેટથી પણ હું 2 વર્ષ પહેલા મારો માઇન્ડસેટ એવું જ હતું કે મને મારી પાસે બીજી કોઈ ડિગ્રી નથી એટલે મારાથી કશું નહીં થાય. એટલે મારે ઇન પર્સન જોબમાં જવું જ પડે. મારી પાસે That's it. કોઈ ઓપ્શન નથી. પણ જ્યારે મેં મારું માઇન્ડ ઓપન કર્યું ને મેં કીધું કે ઓ ના, આઈ એમ ઓપન ટુ રિસીવિંગ, કે ભગવાન મોકલો, કશું કશું બી હશે તો આઈ એમ વિલિંગ ટુ એક્સેપ્ટ. તો આ બિઝનેસ આવ્યો તો ત્યારે મને થયું કે ઓ માય ગોડ, કે આમાં કઈ એક્સપિરિયન્સની જરૂર નથી, કઈ બેકગ્રાઉન્ડ માર્કેટિંગનો, ડિજિટલનો, સોશિયલ મીડિયાનો કશું જરૂર નથી. અને ઘર બેઠા આપણા ફોન ઉપરથી થાય છે. અને બધા પાસે હવે તો ફોન, કેટલો બધા એકે એક જણા પાસે ફોન ને વાઈફાઈ હોય તો બિઝનેસ ગમે ત્યાંથી થાય. તમે વેકેશન પર હોવો, તમે ઘરે હોવો, તમે તમારા જોબ ઉપર હોવો, ગમે ત્યાંથી થાય. તમે તમારા છોકરાઓને કેમ્પમાં લઈ જતા હોય કે પ્લે પ્રેક્ટિસમાં લઈ જતા હોય, સોફ્ટબોલમાં લઈ જતા, ગમે ત્યાંથી આ બિઝનેસ થાય. થોડો ટાઈમ જોઈએ અને માઇન્ડસેટ ને તમે કોચેબલ હોવો જોઈએ. તો Yeah. કે તમને લગન છે જાણવાની, કે તમને ઈચ્છા છે જાણવાની, તમને વધારે આગળ વધવું છે, તમારે કશું કરવું છે, પોતાના માટે કરવું છે, તમારા છોકરાઓ માટે કરવું છે. આપણે વિચારો તો ઘણા આવે કે કેવો આ કરીશું તે કરીશું, પણ વિચાર જ નહીં રહી જાય, રાઈટ? આપણે Yeah. એક્શન લેવું પડે. એક્શન નહીં લઈએ તો કશું નહીં થાય. આપણને Yeah. બધા બધું મોકલશે કે ઓ આ જાણો, પણ આપણે પોતે નહીં કશું કરીએ તો કશું નથી થવાનું. સ્કેપ્ટિકલ રહીશું તો પછી રહીશું. પણ આપણે જાણવા માટે કોઈને સવાલો પૂછીએ કે ના, સોશિયલ મીડિયા પર અમે બિઝનેસ કરીએ તો અમારી આઈડેન્ટિટી કે એ કોઈ સ્ટીલ નહીં કરેલ, એ બધા સારા ક્વેશ્ચનો છે. પણ Mm-hmm. આ બિઝનેસ એવું છે કે તમને શીખવાડશે કે એ બધું કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું. Yeah. અમારે આ બિઝનેસમાં ઓવર 208,000 માણસો છો ગ્લોબલી. Yeah. 23 કન્ટ્રીઝમાં આ બિઝનેસ રન થાય છે. અને બધા લેંગ્વેજના લોકો છે, જુદા જુદા કન્ટ્રીઝમાંથી બધા. મારા પોતાનો કોચ છે તે ઓસ્ટ્રેલિયાથી છે. Wow. તો બધા ગમે, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ઇન્ડિયા, Everywhere. I know રાઈટ, everywhere. It's global, right? કેનેડા, રાઈટ, ગ્લોબલ છે આ બિઝનેસ. ઇન્ડિયા, ગમે ત્યાંથી આ બિઝનેસ થાય છે. એટલે તમે ટ્રાય કરો, તમે જાણો વધારે કે આ બિઝનેસ શું છે. અને ડેફિનેટલી હું તો કહું કે ગુજરાતી લોકો માટે આ એકદમ પરફેક્ટ, કે આપણે ખાવાનું બનાવતા કે કરાય, આપણે છોકરાઓને ટ્યુશન આપતા, આપણાથી પોતાનો બિઝનેસ રન કરાય. અને અનલિમિટેડ ફંડ્સ, આપણાથી જેટલું વધારે ટાઈમ અપાય આ બિઝનેસમાં તેટલું વધારે પ્રોફિટ કમિશન છે. તમે Yeah. જાણો, ક્વેશ્ચન્સ પૂછો, હું તો એટલું જ કહીશ, ને એક્શન લો. Yeah, I think the a key point છે ઉમા, કે એ લોકોએ એક્શન્સ લેવાનું. ઇટ્સ વેરી યા, ઇમ્પોર્ટન્ટ કે બધા આપણે બી કશે ને કશે કેટલા વર્ષ લાગ્યા કે આપણે ડ્રીમ જ જોયા છે, રાઈટ, પણ એ ડ્રીમ વિચાર જ રહી જાય ખાલી મગજમાં. આપણે રાઈટ, એને ખાલી થિંક કરતા હોય, ઓકે મને આઈ વિશ ટુ ગો ધીસ, આઈ વિશ ટુ ડુ ધીસ, ખાલી વિશ કરી રાખીએ તો કશું ના થાય. પણ જો રાઈટ, આપણે એક્શન કરીએ, કઈ પ્લાન બનાવીએ કે ઓકે વોટ, મને હવે આ કરવું છે, મારે ટ્રાય કરવું છે, તો એ કરશો તો એનો કઈ રિઝલ્ટ મળશે. રાઈટ, એટલે રાઈટ. આપણે બધા કઈ બી વસ્તુ કરવા માટે આ
તમારે એક્શન તો લેવું જ પડશે. એટલે હવે આપણે બધા ગુજરાતીઓને એ જ કહીએ છીએ કે જો તમે પણ તમારે ઈચ્છા હોય કે તમારે બી વેકેશન કરવું છે અને કંઈક તમારે સાઈડ પર ઇન્કમ કરવું છે, તો આઈ થિંક આ પ્લેટફોર્મ તમારે જરૂરથી ટ્રાય કરવો જોઈએ. જેમ ઉમા કરી રહી છે, હું કરી રહી છું. તો અમે એટલે માટે જ આવ્યા છે કે તમે લોકોને અમે એન્કરેજ કરી શકીએ ને એક્શન લો. તમે ઉમાને જોઈન કરી શકો છો, મને તમને કોન્ટેક્ટ કરી શકો છો. તો બધાને તમે લોકો અમને બધી રીતે પેલું કરો, ખબર ને? Okay, so take Definitely. action. And thank you, Uma. Thank you for coming in. I think we are going to hop in our mastermind. Yes. તમે જોઈ રહ્યા છો કે અમે લોકો એટલા eager છે કે અમારો mastermind જોવા માટે અમે વેઇટ કરી રહ્યા છે. So thank you, Uma, for your time. ને આપણે next week પાછા મળીશું. બધા જય શ્રી Yes. કૃષ્ણ બધાને. Thank you. Jai Shri Krishna Badane. Thank જય you. શ્રી કૃષ્ણ.